કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવું કહ્યું છે સુરત ડીસીપી રાજેશ પરમારે 73 આરોપીઓને। સુરત ડાયમંડ સિટીની સાથે સાથે ક્રાઇમ સિટી તરીકે પણ જાણીતું થયું છે અને આ ક્રાઇમને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ અનેક પ્રયત્નો કરી રહી છે। ત્યારે આજે 73 જેટલા આરોપી જે જામીન હેઠળ છૂટી બહાર આવ્યા છે તેમને એક સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને ડીસીપી રાજેશ પરમારે સૂચના આપતા કહ્યું હતું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદા હેઠળ તમારું જીવન જીવો, નહીતર ફરી વખત તમે ગુનો કરશો અને ફરી વખત પોલીસની હડફેટમાં આવશો તો તમને અન્ય સજાઓ પણ થઈ શકશે અને ફરી વખત જેલમાં પણ જવું પડશે અને તમારા ઉપર કાર્યવાહી પણ થશે। એના કરતાં શાંતિપ્રિય જીવન જીવવાનું તમે પસંદ કરો, આવી સૂચનાઓ 73 જેટલા આરોપીઓને એક સાથે પોલીસ સ્ટેશન બોલાવીને આપવામાં આવી હતી અને આ આરોપીઓ ચોરી, મિલકત ચોરી સાથેના અન્ય ગુનાઓ સાથે પણ સંકળાયેલા છે। ત્યારે શું આરોપીઓ ડીસીપી રાજેશ પરમારની સૂચનાનું પાલન કરશે કે કેમ, તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો।